મિત્રો આજે આપણે કરંટ ટોપિક્સ વર્તમાન સળગતો પ્રશ્ન ચૂંટણી કાર્ડ રિન્યુનો અત્યારે આપ સૌ જાણો છો કે સરની કામગીરી હેઠળ ઈસવીસન 2002 થી કોઈક ઇન્કવાયરી કાઢીને સિનિયર સિટીઝનોને ચૂંટણી કાર્ડ આપવામાં આવતું નથી. ગુજરાતની વસ્તી 6.5 કરોડથી વધુ છે અને 1 કરોડથી વધુ સિનિયર સિટીઝન છે. અત્યાર સુધી સિનિયર સિટીઝન બધા જ મત આપી રહ્યા છે વર્ષોથી. પછી એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ હોય. હવે આ નવો તાઇફો વર્તમાન સરકાર લાવી છે કે તમારે હવે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય અને મતદાતા રહેવું હોય તો તમારે સિનિયર સિટીઝન એટલે 60 વર્ષની મોટી ઉંમર છે તો 60 વર્ષ પહેલા જન્મેલા એનો દાખલો. હવે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું, ના સરકારને કહેવા માંગુ છું કે 60 વર્ષ પહેલા જન્મ સાહેબ ઘેર થતો હતો, દાયણ દાદા દાદી કે નાના નાનીના ઘેર થતો હતો. હવે જન્મ આપનારી દાયણ કે દાદા દાદી કે નાના નાની હયાત નથી, કારણ કે મતદાતાની ઉંમર જ 60 વર્ષની મોટી ઉંમર છે. તો સરકાર કહે છે જન્મનો દાખલો લાવો કે પાસપોર્ટ આવો. હવે પાસપોર્ટની વાત કરું તો મોટે ભાગે આપણા ગુજરાત અને ભારતમાં 70% વધુ વસ્તી ગ્રામ્ય વિસ્તારની છે. હજારે એકાદ વ્યક્તિ પરદેશ જતા હોય એના માટે પાસપોર્ટ કઢાવે તો 1999 માણસો પાસે પાસપોર્ટ નથી. તો પાસપોર્ટનો પુરાવો અને જન્મનો દાખલો લાવવો ક્યાંથી? બીજી વાત, સરકારે આવા વિવિધ પ્રકારના 6 થી વધુ કાર્ડ આપેલા છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, મા અમૃતમ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ. આ બધામાં ઉંમર કે જન્મ તારીખનો દાખલો લખેલો છે. આ બધા સરકારે આપેલા કાર્ડ છે. આમાંથી એક કાર્ડ કેમ ન ચાલે? અને આધાર કાર્ડના આધારે જ પાસપોર્ટ કઢાવવો હોય કે પછી બેંકમાં ખાતું ખોલવું હોય કે પછી નો યોર ક્લાયન્ટ એ માટે ક્યાંય પણ તમારે માહિતી આપવી હોય તો આધાર કાર્ડ ફરજિયાત છે. આ વર્તમાન ભાજપ સરકારે આધાર કાર્ડ બધે લિંક કરેલું છે. તો આ ચૂંટણી કાર્ડ ચાલુ છે, વર્ષોથી મત આપી રહ્યા છે, તે ચૂંટણી કાર્ડમાં આધાર કાર્ડ કેમ વેલિડ નહીં? રાશન કાર્ડ કેમ વેલિડ નહીં? પાન કાર્ડ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું તો એ પણ વેલિડ નહીં, ડ્રાઇવિંગ લાયસન્સ પણ વેલિડ નહીં. અરે ભાઈ, શા માટે તમે 60 વર્ષ પહેલાના જન્મના દાખલા કે પાસપોર્ટનો આગ્રહ રાખો છો? મને લાગે છે આ ભાજપ સરકારનો તાઇફો છે અને લોકોને મતદાતા તરીકે અમે ભારતમાં જન્મ્યા છીએ, ગુજરાતમાં જન્મ્યા છીએ અને અમારો મત આપવાનો અધિકાર છે. મિત્રો આ જુઓ, તમારી સામે પુરાવો. આ 22 જાન્યુઆરી ગઈ અને મને નોટિસ મળેલી છે. આવી મને નહીં, લાખો લોકોની નોટિસ મળી છે કે તમે તમારા જન્મનો દાખલો કે પાસપોર્ટ આપશો તો જ તમારું ચૂંટણી કાર્ડ, વોટર કાર્ડ વેલિડ ગણાશે, નહીં તો તમે મતદાતા તરીકે ભૂસાઈ જશો. શું ભારતમાં જન્મ લેવો ગુનો છે? 60 વર્ષની મોટી ઉંમરે જીવવું એ ગુનો છે? આ ભાજપ સરકારને વિનંતી કરું છું અને નોટિસ આપું છું કે આ તાઇફા બંધ કરો. આટલા બધા કાર્ડ સરકારે આપેલા છે અને એક કાર્ડ ચલાવતા નથી તો લાખો કરોડો સિનિયર સિટીઝન ક્યાં જશે? શાના માટે 2002 ની ઇન્કવાયરી 2026 કાઢો છો? 22 વર્ષથી ઉગતા હતા, શાની ઇન્કવાયરી 22 વર્ષ પછી યાદ આવે છે? એટલે બંધ કરો. અને આધાર કાર્ડ બધાની પાસે છે, એમાં ઉંમર લખેલી જ છે અને તમારું ચૂંટણી કાર્ડ ચાલુ જ છે. શા માટે રાતોરાત બંધ કરવું પડે? એટલે સરકારને વિનંતી પણ કરું છું ને નોટિસ પણ આપું છું કે મહેરબાની કરીને આ 1 કરોડથી વધુ વૃદ્ધ લોકોને, સિનિયર સિટીઝનને ત્રાસ આપવાનું બંધ કરો. માનસિક, શારીરિક ને આર્થિક ત્રાસ, ક્યાંથી જન્મનો દાખલો ને ક્યાંથી પાસપોર્ટ લાવો? અને તમે કહો છો કે 1 મહિનામાં નહીં આપો તો તમારું મત આપવાનો અધિકાર ખોઈ બેસશો. શું તમે મત આપવાનો અધિકાર આપેલો છે? તમારી કૃપાથી અમારો જન્મ થયો છે આ દેશમાં. એટલે મહેરબાની કરીને તાઇફા બંધ કરો. જો 1 કરોડ લોકો રોડ ઉપર આવશે તો ભારે પડી જશે. એટલે તાઇફા બંધ કરીને ચૂપચાપ અમારું ચાલુ ચૂંટણી કાર્ડ છે અને અન્ય 5 કાર્ડ, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, રાશન કાર્ડ હોય, મા અમૃતમ કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, એનો આધાર લઈને અમને આ ચૂંટણી કાર્ડ અમને કાયદેસર માન્ય કરી આપવામાં આવે, નહીં તો સરકારને પણ ચૂંટણી આ કાર્ડની સામે આંદોલન થશે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સાથે ઝૂકવું પડશે. એટલે અમે તમને ચૂંટ્યા છીએ, તમે અમારા મા બાપ અને ટ્રસ્ટી છો. આવો માનસિક, શારીરિક, આર્થિક ત્રાસ ન જ આપી શકો. એટલે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આપ તૈયાર રહેજો. આ સરકાર અનેક રીતે લોકોને ત્રાસ આપી રહી છે. ત્રાસ આપવા માટે નહીં, સરકાર પ્રજાની દરકાર કરવા માટે છે, પ્રજાની સેવા માટે છે અને એના માટે આ કુલ બજેટના 10% બજેટ એ એમનો વ્યક્તિગત પ્રચાર અને પગારમાં વાપરે છે. શું આ 10% બજેટ તમારા પ્રચાર કરવા માટે પ્રજા ટેક્સ ભરી રહી છે? અને મહેરબાની કરીને અમે નિયમિત ટેક્સ ભરી રહ્યા છીએ અને આગામી 7 દિવસમાં સરકારે નિર્ણય લેવો પડશે કે માત્ર પાસપોર્ટ કે જન્મનો દાખલો નહીં, આધાર કાર્ડ પણ વેલિડ ગણાશે. આવો નિર્ણય જલ્દીથી જલ્દી લેશો, નહીં તો આ પ્રજાનું એક ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને રોડ પર ઉતરીને એક મોટું ગંભીર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે અને સરકારને આ તમામ પ્રકારના નુકસાનો ભોગવવાની તૈયારી રાખવી પડશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.